કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારા બધાનું ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એડટેક પ્લેટફોર્મ કોલ ફિઝિક્સ વાલા. અને હું કાર્તિક શાહ તમારું સ્વાગત કરું છું આપણી એકલવ્ય 2.0 ગુજરાતી બેચમાં. સ્વાગત છે. યસ, આજે ફરી આવી ગયા છીએ કેમેસ્ટ્રી ઇન 90 મિનિટ. ગુજરાત બોર્ડ માટે ધોરણ 12 માટે જે ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે એ આપણે વિધિન 90 મિનિટમાં કમ્પ્લીટ કરવાના છીએ. અને એમાં આજે ચેપ્ટર કયું લઈ રહ્યા છીએ? રાસાયણિક ગતિકી, કેમિકલ કાઇનેટિક્સ. તો આ ચેપ્ટર ફિઝિકલ કેમેસ્ટ્રીનો ભાગ છે. 12 ગુજરાત બોર્ડમાં નવા એનસીઈઆરટી સિલેબસ પ્રમાણે ચેપ્ટર નંબર 3 છે. બરાબર છે. અને એની અંદર આજે શું જોવાના છીએ? આજે આપણે આ ચેપ્ટરની અંદર શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણો જોઈશું. પ્રથમ ક્રમની પ્રક્રિયા જોઈશું. ભાઈ, પ્રક્રિયાક્રમ તો આમ તો પ્રેક્ટિકલ પરથી નક્કી થાય, પણ એનસીઈઆરટીમાં આપેલા ઉદાહરણ આપણે યાદ રાખવા પડે. એનું કારણ કે ગુજરાત બોર્ડ ગુજસેટ અને બોર્ડમાં એમસીક્યુમાં સીધા ઘણી બધી વખત સમીકરણ પરથી પ્રક્રિયાક્રમ પૂછે છે, જે ટેકનિકલી શોધવો શક્ય નથી. પણ એનસીઈઆરટીમાં એ ઉદાહરણ આપ્યું હોય તો આપણે અવશ્ય યાદ રાખવું પડે છે. તો ભાઈ, શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા, એના ઉદાહરણો તો આપણે ક્લિયર કરીશું. શૂન્ય અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ નિયમ, ઇન્ટિગ્રેટેડ રેટ લો જોઈશું. અને સાથે એમાં વેગ અચળાંકનું સૂત્ર તારવીશું. સાથે અર્ધ આયુષ્ય સમય ટી હાફની પણ વાત કરીશું. પ્રથમ ક્રમની પ્રક્રિયાના કેટલાક અગત્યના દાખલા પણ જોઈશું. અને છેલ્લે આર્હેનિયસ સમીકરણની પણ આપણે ચર્ચા કરીશું. તો આજના આ 5 ઇમ્પોર્ટન્ટ કી ટોપિક છે જે આજની સેશનની અંદર આપણે જોવાના છે, એ પણ વિધિન 90 મિનિટ્સ. ચલો શરૂ કરીએ. શૂન્ય ક્રમની પ્રક્રિયા. બેટા, અહીંયા શૂન્ય ક્રમની પ્રક્રિયાના આ ઉદાહરણ તમને આપેલા છે જે એનસીઈઆરટીમાં આપેલા છે. હાઇડ્રોજન વાયુ અને ક્લોરીન વાયુ જો સૂર્યપ્રકાશની હાજરીમાં મુક્તમૂલક પ્રક્રિયા કરશે, મુક્તમૂલક ક્રિયાવિધિ દ્વારા પ્રક્રિયા કરશે, તો હાઇડ્રોજન અને ક્લોરીન જોડાઈ અને તમને HCl આપે છે. સાથે સેકન્ડ પ્રક્રિયા જુઓ. પ્લેટિનમ ધાતુની સપાટી પર એમોનિયા વાયુનું વિઘટન પણ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. કહેવાનો ભાવાર્થ એ છે, આ બંને પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ જે છે તમારો, એ પ્રક્રિયકની સાંદ્રતાના 0 સમપ્રમાણમાં છે. એટલે કોઈ પણ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખતું નથી. એટલા માટે જ આ એક શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. એસીટોન અને બ્રોમિન વચ્ચે થતી પ્રક્રિયા પણ એક શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. સોનાની સપાટી પર HI હાઇડ્રોજન આયોડાઇડનું વિઘટન થઈ જ્યારે હાઇડ્રોજનને આયોડિન મળે છે, એ પણ એક શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ કેસ, ધાતુની સપાટી પર વાયુનું અધિશોષણ. ધ્યાન આપજો, આ ઘટના બંનેમાં આવે છે, શૂન્ય ક્રમની પ્રક્રિયામાં પણ અને પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પણ. તો નીચા દબાણે કરવામાં આવે તો અધિશોષણ સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. સાથે વાયુના દબાણ અથવા સાંદ્રતાના સમપ્રમાણમાં છે. એટલે કે નીચા દબાણે કોઈ ધાતુ પર વાયુનું થતું અધિશોષણ, આ ધાતુનો સળિયો છે, એની પર વાયુ જ્યારે આવે ત્યારે શરૂઆતમાં ઓછું દબાણ હોય, ઓછી સાંદ્રતા હોય, તો વાયુનું અધિશોષણ જે થઈ રહ્યું છે એ એની સાંદ્રતા અથવા દબાણના સમપ્રમાણમાં છે. એટલે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ ગઈ. તો સર, શૂન્ય ક્રમમાં કેમ આપ્યું છે? પણ ધ્યાન આપજો, આ વાત કરીએ આપણે નીચા દબાણે, પણ હવે જો ઊંચા દબાણે વાત હોય તો અધિશોષકની સપાટી વાયુથી સંપૂર્ણ ઢંકાઈ જાય અને પછી તમે ગમે તેટલું દબાણ ને સાંદ્રતા બદલો, એના પર આધાર નહીં રાખે. એટલે ઊંચા દબાણે શૂન્ય ક્રમની પ્રક્રિયા થાય. એટલે યાદ રાખજો, અધિશોષણ જો નીચા દબાણે કરવામાં આવે તો એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, અને જો ઊંચા દબાણે કરવામાં આવે તો એ શૂન્ય ક્રમની પ્રક્રિયા થાય છે. આ ઉદાહરણો એનસીઈઆરટીમાં આપેલા છે, શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ છે, જે તમારે ગુજરાત બોર્ડ માટે ખાસ યાદ રાખવા પડે.
નેક્સ્ટ વસ્તુ જે ગુજરાત બોર્ડની બહુ જ અગત્યની થિયરી પૂછાતી હોય છે એ છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ નિયમ તારવો. તો ચલો આપણે આ થિયરી સમજાવીએ. સૌથી પહેલા તમારે લખી શકો છો કે આપેલ પ્રક્રિયા એક શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. આપેલ પ્રક્રિયા એક શૂન્ય ક્રમની પ્રક્રિયા છે અને પછી એનું ઉદાહરણ લખીએ. ધારો કે પ્રક્રિયા આવી છે, રિએક્ટન્ટ પ્રક્રિયકમાંથી નિપજ બની રહી છે. હવે બેટા આ પ્રક્રિયા માટે વિકલનીય વેગ સમીકરણ અથવા વેગ નિયમ શું આવે? વેગ નિયમ લખો અથવા વિકલનીય વેગ સમીકરણ. તો તમે લખી શકો કે પ્રક્રિયા વેગ ચલે છે શૂન્ય ક્રમની હોવાથી r ની 0 ઘાત. જો પ્રથમ ક્રમની હોત તો r ની 1 ઘાત આવત. શૂન્ય ક્રમની છે એટલે r ની 0 ઘાત. ક્લિયર છે આટલું? હવે બેટા પ્રક્રિયા વેગની જગ્યાએ વિકલનીય વેગ સમીકરણ મુજબ વેગ બરાબર -dr/dt લખી શકાય અને ચલન દૂર કરીશું તો k આવી જશે જેને વેગ અચળાંક કહેવાય અને r ની 0 ઘાત. જ્યાં k શું આવી ગયો છે બેટા? આપણો વેગ અચળાંક. હવે તમે જોઈ શકો છો કોઈની પર 0 ઘાત એટલે તો 1 થઈ જાય. તો અહીંયા સમીકરણ આપણું શું બનશે? -dr/dt જે પ્રક્રિયા વેગ છે બરાબર k. તો તમે જોઈ શકો છો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ અને વેગ અચળાંક જે છે એનો એકમ સમાન આવે છે. ક્લિયર બેટા? હવે આપણે વિકલનીય વેગ સમીકરણ તારવવું છે તો આ dt ને સામે મોકલી દઈએ k જોડે અને માઇનસ સાઇનને પણ સામે મોકલી દઈએ. તો dr ઇક્વલ્સ ટુ માઇનસ સાઇન સામે જતી રહી, આ અહીંયા dt ભાગાકારમાં હતું એ સામે જતું રહેશે k જોડે. થઈ ગયું બેટા આટલું? હવે બેટા બંને બાજુ સંકલન લેતા ધ્યાનથી સમજો. આ થિયરી ગુજરાત બોર્ડમાં 4 માર્કની પૂછાય છે. બંને બાજુ સંકલન લેતા. તો ચલો બંને બાજુ સંકલન લઈ લો. ઇન્ટિગ્રેશન ઓફ 1 વિથ રિસ્પેક્ટ ટુ dr. એકનું સંકલન dr ની સાપેક્ષે, કઈ ના હોય તો એક કહેવાય. -k અચળ છે બહાર કાઢી દો. 1 નું સંકલન dt ની સાપેક્ષે. તમે એક મેથ્સમાં આ સૂત્ર ભણી ગયા છો. ઇન્ટિગ્રેશન ઓફ 1 વિથ જેના રિસ્પેક્ટમાં કરતા હોવ એ જવાબ આવે અને વત્તા એક સંતુલન અચળાંક કોઈ બી એક બાજુ મૂકવો પડે. તો બેટા જુઓ અહીંયા 1 નું સંકલન r ની સાપેક્ષે કરીએ છીએ એટલે અહીંયા આવી ગયો r. અહીંયા k નું સંકલન 1 નું સંકલન t ની સાપેક્ષે એટલે એ t આવી ગયો વત્તા c. c શું છે બેટા? તો c ને તમે કહી દો છો સંતુલન અચળાંક. હવે બેટા એની કિંમત શોધવા માટે આને હાલ પૂરતું આપણે સમીકરણ 1 કહીને રહેવા દઈએ અને હવે એની કિંમત આ c ની કિંમત શોધવા માટે આપણે લખીએ છીએ. ધ્યાન આપજો કે શરૂઆતમાં જ્યારે જસ્ટ પ્રક્રિયા શરૂ થઈ હતી તો શરૂઆતમાં જ્યારે સમય બરાબર 0 હતો ત્યારે r બરાબર તમારું r0 થઈ જતું હતું. r બરાબર શું થઈ જતું હતું બેટા? શરૂઆતનો સમયમાં જ્યારે પ્રક્રિયા જસ્ટ શરૂ થઈ હતી ત્યારે મૂળ સાંદ્રતા જેટલી જ પ્રક્રિયકની સાંદ્રતા હોય. r બરાબર r0. આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો r0 બરાબર -k t ની જગ્યાએ 0 વત્તા c. તો તમે જોઈ શકો છો કે તમારું c બરાબર આવી ગયું r0. બોલો ક્લિયર છે આટલી વસ્તુ બેટા? હવે c બરાબર r0 આવી ગયું. આને કહી દઈએ છીએ આપણે સમીકરણ નંબર 2. અને બેટા હવે હું લખું છું, જુઓ આ c ની કિંમત સમીકરણ 1 માં મૂકો એટલે કે 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા
તો ચલો શું થઈ જશે જુઓ ધ્યાનથી, તો થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો કે r બરાબર -kt વત્તા r0. બોલો ક્લિયર છે? r બરાબર -kt વત્તા r0. હવે ધ્યાન આપી દો બેટા, હવે ધ્યાન આપજો બેટા. હવે આ સમીકરણને પણ આપણે સમીકરણ નંબર 3 કહી દઈએ છીએ. અને આમાંથી હવે પહેલા કેટી ને એક બાજુ લઈ જઈએ. ધ્યાન આપો, તો -kt વાળું સામે ગયું બેટા તો +kt. આ બાજુ એકલું r0 વધ્યો તો એ બાજુ r ને લઈ જાઓ તો r0 - r. હવે બેટા k ને કરતા બનાવી દો તો r0 - r ભાગ્યા t. આ તમે કહી શકો બેટા શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. આ શું થઈ ગયું બેટા? ધ્યાન આપજો. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર. વેગ અચળાંકનું સૂત્ર. ડન બેટા. તો આટલી સાબિતી આવે. હજુ એક વસ્તુ બાકી છે, સમીકરણ 3 પરથી આલેખ. તો હવે લખું છું હું અહીંયા સમીકરણ 3 ને સીધી રેખાના સમીકરણ સાથે સરખાવતા. સીધી રેખાના સમીકરણ સાથે સરખાવતા તો શું થઈ જાય બેટા? ધ્યાનથી સૂત્ર શું આવ્યું હતું એ જુઓ. પહેલા સૂત્ર આવું આવ્યું હતું સર, r બરાબર -kt +r0. તો સર સરખાઈ દો. શેની જોડે સરખાઈ દો? y બરાબર સીધી રેખાનું સમીકરણ mx + c થાય. તો y અક્ષ ઉપર શું આવી ગયું? y અક્ષ પર તમારે લેવી પડશે સાંદ્રતા r, x અક્ષ પર તમારે લેવો પડશે સમય t. આ બંને લઈ લેશો તો તમને ઢાળ બરાબર -k મળી જશે અને આંતરછેદ છે એ r0 મળશે બેટા. બોલો ક્લિયર છે બેટા? તો આ ચારે ચાર વસ્તુ તમને મળી જાય છે. હવે શું કરી શકાય બેટા? ધ્યાન આપજો. તો ચલો એનો આલેખ દોરી દઈએ. એનો આલેખ કેવો આવશે? ધ્યાન આપજો. એનો આલેખ આવો આવી જશે. એક મિનિટ, આપણી પાસે પાનું છે. ચલો એનો આલેખ દોરીએ. તો આ બાજુ આપણે y અક્ષ લઈ લીધું, આ બાજુ આપણે x અક્ષ લઈ લીધું. y અક્ષ પર આપણે લખી દઈએ છીએ બેટા સાંદ્રતા r, x અક્ષ પર આપણે લઈ લઈએ છીએ સમય t. અને હવે બેટા સીધી રેખા જે મળે છે ને એ આ રીતે નીચે તરફ જતી મળશે. પ્રશ્ન કરો કે સર કેમ સીધી રેખા નીચે તરફ જતી મળે છે? કારણ છે બેટા, કારણ કે તમારો જે ઢાળ y/x ની જે વાત કરીએ છીએ આપણે, જે સ્લોપ છે એ -k જેટલો આવ્યો છે એટલે એ નીચે તરફ જતો જ મળે. સાથે સાથે આ જે આંતરછેદ આવ્યું છે એ મૂલ્ય તમને r0 જેટલું મળે. આવડી જાય બેટા. તો ફાઇનલી આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર તારવી દીધું કે ભાઈ વેગ અચળાંક k બરાબર, વેગ અચળાંકનું સૂત્ર તારવી દીધું બેટા. વેગ અચળાંક k બરાબર r0 - r ભાગ્યા t. ચાલો ડન છે બેટા. હવે બેટા આપણે આગળ શૂન્ય ક્રમની પ્રક્રિયાની થિયરી 4 માર્કમાં ખાલી આટલું ના પૂછાય, સાથે સાથે એ લોકો પૂછી જ લે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર તારવો. તો હવે બેટા સૌથી પહેલા આ થિયરી જ્યારે 2 માર્કમાં અલગ પૂછાય તો તમારે વ્યાખ્યા પણ લખવી પડે અર્ધ આયુષ્ય સમયની. તો પહેલા હું એની વ્યાખ્યા લખું છું. ધ્યાન આપજો. અર્ધ આયુષ્ય સમય વ્યાખ્યા નામ પરથી જ ખબર પડી જાય. અર્ધ આયુષ્ય મૂળ સાંદ્રતા જેટલી મળી હતી એની અડધો થવા માટે લાગતો સમય, જેને અર્ધ આયુષ્ય સમય કહે છે. જો હું લખું છું ભાઈ, મૂળ સાંદ્રતા કરતા અડધી સાંદ્રતા
થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય કહે છે, જેને સંકેતિક રીતે બતાવતી વખતે બેટા તમે ટી હાફનો પ્રયોજન કરો છો. અર્ધ આયુષ્ય સમયને આપણે જ્યારે કોઈ મેથેમેટિકલ ફોર્મથી બતાવીએ ત્યારે ટી હાફથી બતાવીએ છીએ. હવે જુઓ બેટા, અર્ધ આયુષ્ય સમય પસાર થયો. શરૂઆતની સાંદ્રતા શું હતું બેટા? તો શરૂઆતની સાંદ્રતા આપણે કહી દઈએ છીએ કે R0 હતી. હવે દીકરાઓ, ટી હાફ પછી અર્ધ આયુષ્ય સમય પછી સાંદ્રતા શું થઈ જશે? પછીની સાંદ્રતા R કહીએ છીએ એની કિંમત થઈ જશે બેટા R0/2. કેમ? અર્ધ આયુષ્ય સમય જેટલો પસાર થઈ ગયો, મૂળ સાંદ્રતા હતી એના કરતા અડધી થઈ ગઈ. તો હવે ધ્યાનથી જુઓ, વેગ અચળાંકનું સૂત્ર શું હતું જે આગળ આપણે ડિરાઈવ કર્યું, તારવ્યું? તો લખું છું, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે ટી હાફ બરાબર, ટી હાફનું સૂત્ર તારવવું છે, પણ વેગ અચળાંક આપણે ઓલરેડી લાયા હતા કે કે બરાબર R0 - R/T હતું. હવે એની અંદર આ બંને કિંમત મૂકીએ છીએ કે જ્યારે સમય જે બરાબર ટી હાફ થઈ ગયો ત્યારે R બરાબર R0/2 થઈ જશે. તો કે બરાબર R0 નું એમનું એમ રાખ્યું બેટા, R ની જગ્યાએ આપણે લખ્યું બેટા હવે R0/2 અને નીચે છેદમાં ટી ની જગ્યાએ બેટા ટી હાફ આવડી જાય બેટા. હવે જુઓ ધ્યાનથી, આ ટી હાફને સામે મોકલી દો પહેલા અને કે ને છેદમાં લાવી દો. આ બંનેને ઉલટા સુલટી કર્યા. એક આખો R0 માંથી R0/2 ગયો તો ડેફિનેટલી અહીંયા થઈ જશે બેટા R0/2 બરાબર બેટા. કોઈને ના સમજાય તો તમે લસા લઈને બી વિચારી શકો. 2R0 - R0 બે કોમન લસા લઈ લીધો. 2R0 માંથી R0 ગયો, એક R0/2. તો ટી હાફ બરાબર R0/2K થઈ ગયું બેટા. તો અર્ધ આયુષ્ય સમય શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે મળી જાય છે R0/2K. આટલી થિયરી તમને પૂછાઈ શકે. 2 માર્કમાં અલગથી પૂછાય અથવા 4 માર્કમાં સંકલિત વેગ નિયમ જોડે અર્ધ આયુષ્ય સમય પણ પૂછાઈ શકે છે. તમે આ રીતે લખો તો ડેફિનેટલી તમને પૂરા માર્ક્સ મળે. યાદ રાખવા જેવો કી પોઈન્ટ એ છે, છેલ્લે એક લખી શકો તમે એક્સ્ટ્રા માટે કે ભાઈ MCQમાં બી કામ આવી શકે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં, સામે દેખાય છે, આખું અચળ છે એટલે કહી શકો સમપ્રમાણમાં છે હોય છે. ક્લિયર બેટા આટલી વસ્તુ? તો બસ આ થઈ ગયું તમારું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય. હવે આવી સેમ બંને થિયરી પૂછાય છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. તો સૌથી પહેલા આજે સમજી લો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે શું. પ્રથમ ક્રમની પ્રક્રિયાના શૂન્ય ક્રમની પ્રક્રિયાના કરતા દાખલા વધારે આના પૂછાય છે પ્રથમ ક્રમની પ્રક્રિયાના. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા મોટા ભાગની વિઘટન પ્રક્રિયા છે. એટલે એવું ના યાદ રાખી લેતા કે વિઘટન પ્રક્રિયા હોય તો એ બધી પ્રથમ ક્રમની. શૂન્ય ક્રમની પ્રક્રિયામાં પણ આપણે જોયું કે સોનાની સપાટી પર થતું HI નું વિઘટન એ શૂન્ય ક્રમની હતું. જ્યારે અહીંયા તમે જોઈ શકો છો કે નાઇટ્રોજનના ઓક્સાઇડનું વિઘટન, એમોનિયમ નાઇટ્રેટ હોય, N2O5 હોય કે N2O હોય, સાથે સાથે Cl2O7 નું પણ વિઘટન ને હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન, આ બધી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. અને બધી જ રેડિયો એક્ટિવ પ્રક્રિયા જે ન્યુક્લિયર કેન્દ્રીય રસાયણ વિજ્ઞાનની પ્રક્રિયાઓ છે એ બધી પ્રક્રિયા ક્યાંય પણ તમે રેડિયો એક્ટિવ શબ્દ સાંભળો, કેન્દ્રીય રસાયણ વિજ્ઞાન શબ્દ સાંભળો,
આ રિલેટેડ કોઈ પણ પ્રક્રિયા આવે તો બધી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો સર આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગનો વેગ નિયમ શું કહી શકાય? તો એ તમે કહી શકો છો કે પ્રક્રિયા વેગ ચલે છે પ્રક્રિયકની સાંદ્રતાની 1 ઘાત. હવે ઓલામાં પ્રક્રિયકની સાંદ્રતાની 0 ઘાત હતી, આમાં તમે કહી શકો છો પ્રક્રિયકની સાંદ્રતાની 1 ઘાતના. તો ધારો કે આ કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ માટે આપણે લખવું છે, તો આમાં તમે લખી શકો બેટા કે પ્રક્રિયા વેગ બરાબર k ઇન્ટુ કયો પ્રક્રિયક છે? NH4NO2 બરાબર ને, રેસ ટુ 1 એની સાંદ્રતાની 1 ઘાતના સમપ્રમાણમાં છે. ક્લિયર બેટા આટલી વસ્તુ? હવે આ જ રીતે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે બહુ જ મહત્વની થિયરી જે પૂછાય છે, કઈ પૂછાય છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સાબિતી, વેગ અચળાંક તારવો અથવા તો સંકલિત વેગ નિયમ લખો. તો ચલો શરૂઆત કરીએ થિયરીની. સેમ પેલી રીતે શૂન્ય ક્રમની પ્રક્રિયાની જેમ. ધારો કે ધ્યાન આપજો, ધારો કે આપેલ પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આપેલ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે કે પ્રક્રિયા છે. ચાલો પ્રક્રિયા કઈ છે ધ્યાનથી જુઓ. રિએક્ટન્ટ ઇટ ગિવ્સ પ્રોડક્ટ, પ્રક્રિયકમાંથી નીપજ. હવે આ પ્રક્રિયા માટે તમે લખી શકો, શું લખી શકો બેટા? પ્રક્રિયા વેગ. પ્રક્રિયા વેગ ચલે છે r ની 1 ઘાત. પ્રક્રિયા વેગ ચલે છે r ની 1 ઘાત. કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ચલન દૂર કરવો હોય તો અચળાંક મૂકી દો અને પ્રક્રિયા વેગની જગ્યાએ વિકલનીય વેગ સમીકરણ પરથી dr/dt લખું છું બરાબર k ઇન્ટુ r⁴ 1. હવે બેટા ઓલામાં શૂન્ય ક્રમની પ્રક્રિયામાં r⁴ 0 આવી ગયું હતું, આ r⁴ 1 આવે છે. તો હવે બધા r ને સાથે લઈ લો અને આ dt ને માઇનસ સાઇનને સામે મોકલી દો. તો નેક્સ્ટ સ્ટેપ આપણું થઈ જાય છે. જુઓ આ બાજુ ખાલી dr રાખ્યું, આપણે r ને અહીંયા લઈ દીધો તો અહીંયા ગુણાકારમાં, તો સામે આવ્યો તો ભાગાકારમાં. કે એમનું એમ હતું, ત્યાં માઇનસ સાઇન જતી રહી આ બાજુથી અને આ dt ભાગાકારમાં હતું, અહીંયા ગુણાકારમાં આવી ગયું. ક્લિયર છે? હવે બેટા બંને બાજુ સંકલન લઈએ. ધ્યાન આપજો, બંને બાજુ સંકલન લેતા બી ગ્રુપના વિદ્યાર્થીઓને થોડીક થિયરી હાલ લાગે કારણ કે આમાં સંકલન આવે છે, જે મેથ્સ ગ્રુપ વાળાને ઇઝીલી આવડે. બી ગ્રુપ વાળા માટે બી ગભરાવાની જરૂર નથી, તમને શીખવાડી દઈશું એ રીતે સરળતાથી થઈ જાય. તો બંને બાજુ સંકલન લેતા. તો હવે શું થઈ જાય જુઓ બેટા ધ્યાનથી, આ બાજુ સંકલન લઈ લઈએ તો ઇન્ટિગ્રેશન 1/r અને dr ઇક્વલ્સ ટુ માઇનસ કે તો બહાર જ લઈ લઈએ, ઇન્ટિગ્રેશન 1 dt. આપણે આગળ જોયું હતું 1 નું dt ની સાપેક્ષે તો t થઈ જાય, પણ 1/r dr નું શું થાય? તો એક્સ્ટ્રા કરીને ઉપર એક સૂત્ર શીખવાડું છું જે મેથ્સનું છે. સંકલન 1/x dx હોય ને તો એને log e બેઝ, જેને તમે ln તરીકે ઓળખો છો, તો એને ln log એટલે કે ln x કહેવાય છે, જે log e બેઝ છે. અને બીજું એક સૂત્ર જે કામમાં આવવાનું છે, ln માં ગણતરી કરવી બહુ અઘરી પડે એટલે એને આપણે ગુજરાત બોર્ડ પ્રમાણે અને એમે સૂત્ર લાવવા, ગણતરી સરળ બનાવવા લોગમાં ફેરવી દઈશું. તો ln ને લોગમાં ફેરવી દઈએ ત્યારે 2.303 લોગ આવી જાય. બોલો ક્લિયર છે બેટા આટલી વસ્તુ? હવે જુઓ બેટા, ચાલો તો હવે બેટા આપણે અહીંયા ધ્યાન આપજો, આ 1/r dr નું ઇન્ટિગ્રેશન કરી દઈએ તો એ મળશે ln r. શું મળી ગયું બેટા? ln r. અને માઇનસ કે
એનું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ 1 છે, 1 નું ઇન્ટિગ્રેશન છે વિથ રિસ્પેક્ટ ટુ dt, એટલે એ t થઈ જાય. અને એક c મૂકવો પડે. c શું છે તમને બધાને ખબર છે, લખવું પડે. c તમારો સંતુલન અચળાંક છે. સંતુલન અચળાંક છે. હવે બેટા હું લખું છું, ધ્યાન આપજો. જ્યારે સમય શૂન્ય હતો, જ્યારે પ્રક્રિયા શરૂ નહોતી થઈ, ત્યારે r બરાબર મૂળ સાંદ્રતા જેટલું r0 જેટલું હતું. ક્લિયર બેટા? હવે આને સમીકરણ નંબર કહી દઈએ છીએ 1, આને કહી દઈએ છીએ આ બંનેને 2. તો હવે બેટા 2 ની કિંમત 1 માં મૂકી દો. 2 ની કિંમત 1 માં મૂકી દો. તો r ની જગ્યાએ થઈ ગયું r0 બેટા, માઇનસ કે t ની જગ્યાએ 0 વત્તા c. હવે કોઈ બી જોડે 0 ગુણાય એટલે તો જતું રહ્યું. તો તમારું ln r0 બરાબર તો c આવી ગયું. હવે બેટા ધ્યાન આપો, આને કહી દઈએ છીએ સમીકરણ નંબર 3. હવે બેટા આ 3 ની કિંમત 1 માં મૂકી દઈએ. તો 3 ની કિંમત 1 માં મૂકી દો. તો હવે શું થાય છે ધ્યાન આપજો. તો હવે શું થાય છે ધ્યાન આપી દેજો. તો હું લખું છું અહીંયા, જોજો ધ્યાનથી. ln r0 બરાબર છે, r ની જગ્યાએ ln r જ રહ્યું, સોરી, માઇનસ kt એમનું એમ, c ની જગ્યાએ ખાલી ln r0 આવી ગયું. આને હમણાં સમીકરણ 4 કહીને રહેવા દો. પણ તમે તો સર કહેતા હતા કે ln કરતા દાખલા ગણવામાં log સહેલું પડે, તો હવે આને logમાં ફેરવી દઈએ. તો બંને જગ્યાએ ln દેખાઈ રહ્યું છે, ત્યાં log કરવા માટે શું થઈ જશે? 2.303 થઈ જશે. તો 2.303 log r બરાબર માઇનસ kt વત્તા 2.303 log r0 આવી ગયું બેટા. હવે આખા સમીકરણને 2.303 વડે ભાગી કાઢો. તો 2.303 વડે ભાગતા ચાલો, તો 2.303 વડે ભાગી કાઢો તો આ બાજુ બચશે ખાલી log r બરાબર માઇનસ kt. બરાબર. હવે જુઓ, આ માઇનસ kt માં 2.303 નથી, તો એને ભાગ્યામાં 2.303 આવી જશે અને વત્તા log r0, એનું 2.303 ઉડી ગયું. હવે આપણે જોઈ શકીએ છીએ અહીંયા આટલું કે આ log r બરાબર માઇનસ kt પ્લસ log r માઇનસ kt બાય 2.303 પ્લસ log r0 આવી ગયું. હવે kt ને સામે લઈ જઈએ તો kt માઇનસ વાળું હતું, આખું પ્લસમાં સામે જતું રહ્યું. ઇક્વલ્સ ટુ log r0 બાજુ r ને મોકલી દીધો. લોગમાં બાદ બાકી હોય તો તમે જાણો છો કે ભાગાકાર થઈ શકે. અને આ ઉપરવાળું સમીકરણ બી બહુ કામનું છે. આ 4 ને 5 ઉપરથી આલેખ આવશે, જે આપણે નેક્સ્ટ પેજ પર દોરીશું, પણ એ અત્યારે કરીને એમને રહેવા દઈએ છીએ. બરાબર. સમીકરણ 4, 5 પરથી મસ્ત આલેખ આવે છે. એના પરથી MCQ બી પૂછાય અને થિયરી પૂછાઈ હોય 4 માર્કમાં તો બી આલેખ દોરવા પડશે. ક્લિયર? ચાલો, હવે બેટા લોગમાં બાદ બાકી છે તો ભાગાકાર થઈ જશે. બેટા લોગમાં બાદ બાકી છે તો ભાગાકાર થઈ જાય. તો kt બાય 2.303 બરાબર લોગમાં r0 ભાગ્યા r થઈ ગયું. બેટા બોલો હવે સર શું થાય? ધ્યાન આપજો. k ને કરતા બનાવી દો. તો k બરાબર અહીંયા 2.303 ભાગાકારમાં, એ ગુણાકારમાં ગયો, t ગુણાકારમાં, એ ભાગાકારમાં ગયો, log r0 બાય r. આ તમારું આવી ગયું બેટા વેગ અચળાંકનું સૂત્ર, અને એ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આવડી જાય. બેટા શૂન્ય ક્રમની પ્રક્રિયા કરતા આ થોડી અલગ છે. અહીંયા સંકલનનું આ એક સૂત્ર વધારાનું આવે છે. બાકી પ્રક્રિયા બહુ સરળ છે, તમે સહેલાઈથી એકદમ ઇઝીલી સાબિત કરી શકો. હજુ પત્યું નથી. હવે અહીંયા હું લખીશ સમીકરણ 4 અને સમીકરણ 5 પરથી આના આપણે 3 આલેખ દોરવાના પૂછાય છે. આ ટોપિકમાંથી 3 ટાઈપના આલેખ દોરી શકીએ.
ધ્યાન આપજો, એક્ઝામમાં કેટલા દોરવાના સર? 4 માર્કમાં થિયરી પૂછાય તો તમારે ત્યારે 2 જ આલેખ દોરવાના રહેશે. જો 4 માર્કમાં થિયરી આવશે ત્યારે 2 જ આલેખ તમારે દોરવાના રહેશે, પહેલો ને બીજો. અહીંયા હું લખી દઉં છું આને સમીકરણ 4 પરથી. સમીકરણ 4 પરથી અહીંયા હું લખી દઉં છું સમીકરણ 5 પરથી. અને સર બાજુમાં ત્યાં વેટ કરો, હમણાં પહેલા સમીકરણ 4 તમારું હતું ln r બરાબર -kt પ્લસ ln r0. જ્યારે સમીકરણ 5 તમારું log ના ફોર્મમાં હતું, log r બરાબર -kt ભાગ્યા 2.303 ભાગ્યા 2.303 બરાબર પ્લસ log r0. જ્યારે અહીંયા હવે આ છેલ્લું સમીકરણ હજુ બાકી રાખીએ છીએ, એનું કારણ છે હમણાં જોઈએ છે. પછી હવે આટલું તો થઈ ગયું. એ એમસીક્યુ માટે છે તો બી કરાવી દઉં છું, કારણ કે એ ઘણી વખત ગુજસેટ બોર્ડમાં પૂછાયેલો એમસીક્યુ અહીંથી બનશે. એટલે હવે આ બંને સમીકરણને સીધી રેખાના સમીકરણ જોડે સરખાઈ દો. y બરાબર mx પ્લસ c સાથે દેખાય જ છે. y અક્ષ પર શું આવી ગયું? ln r. x અક્ષ પર શું આવી ગયું બેટા? x અક્ષ પર આવી જશે સમય t. ઢાળ કેટલો આવી ગયો દીકરા? -k સર. આંતરછેદ કેટલો આવી ગયો? ln r0. અહીંયાથી પ્રશ્નો આવશે. જ્યારે આ બાજુ જુઓ, આ બાજુ y બરાબર જ્યારે તમે mx પ્લસ c કરો છો ત્યારે y અક્ષિસ પર ln ની જગ્યાએ log r, x અક્ષ પર આવી જશે t. ઢાળ આ વખતે તમારો આવી જશે -k/2.303 અને જે આંતરછેદ છે એ તમારો આવી જશે log r0. તો હવે આલેખ કઈ રીતે દોરાય? ધ્યાન આપજો. આપણે આલેખ દોરી રહ્યા છીએ. તો ભાઈ y અક્ષિસ પર જોઈ લેજો, ln r લઈ લીધો, x અક્ષિસ પર સમય t લઈ લીધો, અગેન y અક્ષિસ પર આ x એક્સિસ પર y એક્સિસ પર log r લીધું, x એક્સિસ પર સમય t લઈ લીધો. હવે શું કરવાનું સર? હવે કઈ નહીં, બંનેના આલેખ દોરીએ છીએ. આલેખ આવી જશે બંનેનું ઢળતી સીધી રેખા, બંને નીચે તરફ. આવું કેમ થયું સર? અહીંયા ઢાળ જે હતો સ્લોપ એ તમને -k મળ્યો. અહીંયાનો ઢાળ, આ પ્રશ્ન એમસીક્યુ અહીંથી પૂછાય છે. ઇવન આ થિયરીમાં બી તમારે બતાવવું પડશે. અહીંનો આંતરછેદ log r0 છે. યાદ રાખજો, log વાળા ગ્રાફમાં log r0 આવશે અને ઢાળ -k/2.303 આવશે. અહીંયા ઢાળ ખાલી -k અને આંતરછેદ ln r આવશે. ln વાળામાં ln બરાબર છે r0. હા, ln વાળામાં ln આવે, log વાળામાં log આવે અને ઢાળ એકનો -k બીજાનો -k/2.303. હવે બેટા જે ગુજસેટ ને બોર્ડમાં એક કોમન એમસીક્યુ પૂછે છે, એ એમસીક્યુ અહીંયા આ સમીકરણ પરથી જ બને છે. અહીંયાથી હું kt ને સામે લઈ જાઉં છું. kt ભાગ્યા 2.303 બરાબર, ધ્યાનથી જોજો શું થશે? બરાબર kt ને પ્લસમાં લઈ ગયા, આ બાજુ log r0 માઇનસ log r. લોગમાં બાદ બાકી એટલે ભાગાકાર થઈ જાય, લોગમાં બાદ બાકી એટલે ભાગાકાર થઈ જાય. તો હવે એને પહેલા લખું છું, log r0 ભાગ્યા r બરાબર kt ભાગ્યા 2.303 પ્લસ કશું જ નથી એટલે 0. આને સરખાયું છે y બરાબર mx પ્લસ c. y અક્ષ પર શું લઈ લેવાનું કહેશે તમને? log r0 ભાગ્યા r લો,
એક્સ અક્ષ પર શું લેવાનું કહેશે? સમય. તો ઢાળ શું મળે છે? પ્લસમાં. અરે જોઈ લો, આ વખતે ઢાળ પ્લસમાં મળ્યો. તો આ જે રેખા નીચે તરફ અત્યાર સુધી આવતી હતી, હવે રેખા ઉપર તરફ આવશે. અને ચલો આનો આલેખ દોરી દઈએ આપણે. તો આનો આલેખ બહુ સરળ આવશે, જોઈ લેજો. આની ઉપર આવી જશે log r0/r. આની ઉપર આવી ગયો સમય t. બરાબર. હવે બચ્યું શું? બચ્યું છે સર રેખા અને ઢાળ. તો રેખા તમારી આવી જશે હવે ઉપર જતી, અને આંતરછેદ આવ્યું નહીં, 0 માંથી પાસ થાય. કેમ? સી છે જ નહીં, સી તો 0 છે, એટલે આંતરછેદ મળતું નથી. બરાબર. આનો ઢાળ પૂછે તો તમે કહી શકો કે પ્લસમાં k/2.303. બોલો, આવડી જાય બેટા આટલી વસ્તુ. તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા થિયરી પૂછાય તો અહીંયા સુધી આ MCQ માટે એક એક્સ્ટ્રા કરાવી દીધો. ચકાચક રેડી. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પૂછે અર્ધ આયુષ્ય સમય, તો ફરીથી વ્યાખ્યા લખવી પડે. યસ. વાર કેટલી સર? લખી દો. તમે આગળ મસ્ત શીખવાડી. વ્યાખ્યા તો શૂન્ય ક્રમ હોય કે પ્રથમ ક્રમ, અર્ધ આયુષ્ય સમયની એ જ આવે. યસ બેટા. તો અર્ધ આયુષ્ય સમયની વ્યાખ્યા આવી ગઈ. ધ્યાન આપજો કે ભાઈ મૂળ સાંદ્રતાથી અડધી સાંદ્રતા થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય કહે છે. અર્ધ આયુષ્ય સમય કહે છે. મૂળ સાંદ્રતાથી અડધી સાંદ્રતા થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય કહેવાય. એની એ જ વ્યાખ્યા છે સર. તો સૂત્ર પણ એવું જ આવશે? સૂત્ર થોડુંક તો જુદું આવે ને, કેમ કે બંનેનો વેગ અચળાંક જુદો આવ્યો છે. હવે ધ્યાન આપી દેજો. અર્ધ આયુષ્ય સમયને દર્શાવવા માટે તો t½ નો ઉલ્લેખ થાય. ધારો કે શરૂઆતની સાંદ્રતા R0 હતી. હવે શું થાય? ધ્યાન આપજો. t બરાબર t½ પછી, ધ્યાન આપજો, અર્ધ આયુષ્ય સમય પછી શું થાય? પછી થઈ જાય R બરાબર R0/2. હવે બસ આ બંને કિંમતો વેગ અચળાંકના સૂત્રમાં મૂકી દઈએ એટલે આપણને મળી જશે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર યાદ હોવું જોઈએ. વેગ અચળાંક k બરાબર 2.303/t log R0/r. ચલો તો 2.303/t ની જગ્યાએ હવે મૂકી દઉં t½ log R0 તો R0 જ, પણ R નતો જે એ R0/2 થઈ ગયો. હવે t½ ને કરતા બનાવી દો, k ને સામે લઈ જાઓ. 2.303 એમનું એમ, અહીંયા k આવી ગયો. log R0 ઉડી ગયા, બે છેદના છેદમાં હતો, અંશમાં આવી ગયો. હવે શું કરવાનું સર? હવે log 2 ની કિંમત ખબર હોય ભાઈ, 0.3010 મોઢે જ હોવી જોઈએ. બાકી ગુજરાત બોર્ડ છે, આપણે કેલ્સીમાં થઈ શકે. 13 વખત √-1 × 3558. હવે બેટા આની કિંમત તમે કેલ્સીમાં આ બંનેનો ગુણાકાર કરી દઈએ તો 0.693 મળે. શું મળશે બેટા? 0.693 તો ઇન્ટુ 0.3010. તો જવાબ મળે છે બેટા, જોઈ લો, 0.693. 0.693/k બરાબર t½ અર્ધ આયુષ્ય સમય. તો તમે જોઈ શકો છો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય આવી ગયો છે. ખાસ વસ્તુ
સર આ તો આવડી ગયું, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય ખબર પડી ગઈ, પણ સર આમાં સાંદ્રતા તો આવી જ નથી. તો તમે કહી શકીએ યસ, આ લાઈન લખી દો તો પરીક્ષા ચેક કરનારો, પેપર ચેક કરનારો બી ખુશ થઈ જાય કે ભાઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આ થિયરી અલગથી 2 માર્કમાં બી પૂછાય છે અથવા 4 માર્કમાં પેલા જોડે પૂછાઈ શકે, લગભગ લાંબુ થઈ જાય એટલે આ અલગથી 2 માર્કમાં પૂછતા હોય છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય પ્રક્રિયકની મૂળ સાંદ્રતા પર આધાર રાખતો નથી. ડન બેટા, આટલી વસ્તુ બોલો ભાઈ, ક્લિયર છે બધાને ચકાચક? તો તમે સમજી શકો છો કે આ 2 ટોપિક બહુ જ મહત્વના હતા. ગુજરાત બોર્ડમાં આ ચેપ્ટરમાંથી 4 માર્કનો પ્રશ્ન પૂછાતો હોય છે હાઈએસ્ટ. ફિઝિકલ કેમેસ્ટ્રી એટલે દાખલા અથવા સાબિતી, બેમાંથી એક ચોક્કસ આવે છે અને તમને ચકાચક થઈ ગયા હશે. હવે જુઓ, દાખલા થોડા જોઈએ અને વાયુમય પ્રક્રિયકો હોય તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સૂત્રમાં થોડો ફેરફાર આવે છે. ચલો એનું બી એક ઉદાહરણ જોઈ લઈએ. ધારો કે એક વાયુ છે, આ થિયરી તરીકે ઓછું પૂછાય છે પણ એનું સૂત્ર લગભગ દાખલામાં કામ આવશે. આવું એક વાયુ છે એ ગેસ, એમાંથી જ્યારે પ્રક્રિયા થાય ત્યારે બી ગેસ અને સી ગેસ છૂટો પડે છે. હવે જ્યારે આ પ્રક્રિયા થઈને એમાંથી બી સી છૂટું પડ્યું ત્યારે આપણી પાસે 2 વસ્તુ આપેલી હોય. રકમમાં ખાલી તમને 2 જ વસ્તુ આપેલી હોય. રકમમાં તમને એટલું આપ્યું હોય કે ભાઈ શરૂઆતનું દબાણ જેને તમે પીઆઈ કહી દો, ઇનિશિયલ, અને અંતિમ દબાણ જેને પી ટોટલ કહી દો. શરૂઆતનું બી પી ઇનિશિયલ હશે અને અંતિમ પી ટોટલ આપ્યું છે, આટલું આપ્યું છે. તો હવે શું થાય, ધ્યાન આપો. તો અહીંયા સંતુલનમાં આપણે કરતા હતા ને 3 સ્ટેપ લખવા પડે: શરૂઆત, ફેરફાર અને અંતિમ. શરૂઆત, ફેરફાર અને અંતિમ. હવે ધ્યાન આપજો બેટા, શરૂઆતમાં જે પણ દબાણ કીધું છે ને એ એકલું અહીંનું હોય. કેમ? શરૂઆતમાં હજુ નીપજ તો બની જ ના હોય. હવે ધારો કે જેમ જેમ પ્રક્રિયા આગળ જશે તેમ ફેરફાર થશે. આ ધારો કે x જેટલું ઘટશે તો આ બંને x જેટલું વધી જાય. ક્લિયર છે? તો એ બંને x જેટલું વધી જાય. આ બાકી કેટલું રહેશે? હવે આ પીઆઈ માઇનસ x જેટલું બાકી રહે, આ x જેટલું બાકી રહે, આ x જેટલું રહે. હવે આ અંતિમ સમયે કુલ દબાણ જેટલું હોય. તો હવે હું લખું છું પી ટોટલ એટલે બેટા આ બધાનો સરવાળો. આપણે મૂળ દાખલા માટે કામની આ વેલ્યુ અને આ વેલ્યુ આવશે. કેમ બેટા? આપણે શું લખીએ છીએ દાખલામાં? કે નું સૂત્ર યાદ કરો. તો કે નું સૂત્ર કંઈક આવું હતું આપણી પાસે, કે બરાબર પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે 2.303/t log r0 પ્રક્રિયકની શરૂઆતનું દબાણ. હવે અહીંયા થઈ જશે પીઆઈ અપોન અંતિમ, તો એ આવે છે પીઆઈ માઇનસ એક્સ. તો એક્સ શોધવો પડશે. એક્સ કઈ રીતે મળશે? અહીંયા તો એક્સ આપ્યું નથી આપણને, તો 2 જ વસ્તુ આપ્યું છે. પણ પી ટોટલ છે ને એ તો લખો, પીઆઈ માઇનસ એક્સ વત્તા એક્સ વત્તા એક્સ. તો પી કુલ અથવા પી ટોટલ બરાબર પીઆઈ વત્તા એક્સ. એક્સ બરાબર પી કુલ ને પી ટી કહી દો, પી ટોટલ ને પી ટી કહી દો. તો પીટી x બરાબર પીટી માઇનસ પીઆઈ. પી કુલ, પીઆઈ, પીટી કહી દો અહીંયા. બોલો, ક્લિયર થયું બેટા? તો હવે x ની કિંમત અહીંયા મૂકો. તો અંતિમ પ્રક્રિયક દબાણ શું આવ્યું બેટા? પીઆઈ માઇનસ પીટી વત્તા પીઆઈ.
કેમ કે માઇનસ સાઇન અંદર ગઈ એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. તો કહી શકો 2pi માઇનસ પીટી. શું થઈ ગયું? 2pi માઇનસ પીટી. તો આ બે વસ્તુ કામની આવી ગઈ, પીઆઈ અને 2pi માઇનસ પીટી. હવે તમે લખી શકો જે કે નું સૂત્ર હતું 2.303 બાય ટી log r0 બાય RT. એની જગ્યાએ અહીંયા લખી શકો r0 ની જગ્યાએ પીઆઈ આવી ગયું, શરૂઆતનું દબાણ, અને હવે નીચે અંતિમ દબાણમાં આવી ગયું 2pi માઇનસ પીટી. 2pi માઇનસ પીટી. બોલો, ક્લિયર છે બેટા આટલી વસ્તુ? તો આ રીતે આપણે એકદમ સરળતાથી કરી શકીએ. બોલો, ક્લિયર છે બેટા આટલી વસ્તુ? તો આ રીતે આપણે એકદમ સરળતાથી દબાણનું સૂત્ર સહેલામાં સહેલી રીતે તારવી શકીએ. ડન. ચાલો હવે બેટા દાખલા જોઈએ. કેટલાક NCERT ના અગત્યના દાખલા જે વારંવાર પૂછાય છે. ચલો કરીએ સોલ્વ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવો કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો જરૂરી સમય 90% પૂર્ણ થવા માટે લાગતા સમય કરતા બમણો છે. એટલે આમાં આપણે સાબિત કરવાનું છે કે T99% is almost double than T90. તો બેવ કેસ માટે આપણે કે શોધી કાઢો અને બે કે ને સરખાઈ દો. ચલો, બહુ જ ઇઝી દાખલો છે. સૌથી પહેલા તમે જોઈ શકો છો આપણે લખીએ છીએ કે ભાઈ 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે તો જુઓ બેટા, આના માટે શરૂઆતની સાંદ્રતા 100 લઈ લઈએ છીએ અને જ્યારે 99% પૂર્ણ થઈ ગઈ તો બચેલી કેટલી? 100 માઇનસ 99. આવા દાખલામાં આ ધારવું બહુ સહેલું પડે. ધારો કે 99% માટે R0 100 હતું, 99% પતી ગઈ એટલે RT શું થઈ જાય ખબર છે બેટા? 100 માઇનસ 99 એટલે R તમારો 1 થઈ ગયો. આટલી ખબર પડી ગઈ. હવે બેટા કે નું સૂત્રમાં આ બંને કિંમત મૂકવાની છે બસ ખાલી, કે ભાઈ કે બરાબર 2.303 બાય ટી log R0 ભાગ્યા R છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. બસ અહીંયા બધી કિંમત મૂકી દો. કે બરાબર 2.303 બાય ટી. ટી શું આવી જશે હવે બેટા? ટી 99% માટે એને સિમ્બોલ આપી દો T99%. log R0 તમારો 100 છે, R તમારો 1 છે. 100 એટલે 10 ની 2 કહેવાય. તો 2.303 બાય T99 log 10 નો વર્ગ. 2 આગળ જતો રહે બેટા, 2 આગળ જતો રહ્યો તો કે બરાબર 2.303 into 2 બાય T99%. બસ આ સૂત્ર લઈને આપણે હવે રહેવા દઈએ, એને બોક્સ બનાવીને રહેવા દો. હવે આ જ રીતે 99% પૂર્ણ થયા પછી હવે આપણે કરવાનું છે 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે. બરાબર? તો હું લખું છું, ધ્યાન આપજો કે 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે તો એના માટે શું કરીશું બેટા? તો એના માટે આપણે કરીશું બેટા, ધારો કે R0 100 જ લઈ લઈએ. ફરીથી ટકાવાળા દાખલામાં R0 ને 100 લેવું બહુ જ સહેલું પડે. તો RT શું થઈ જાય બેટા? 100 માઇનસ 90% પૂરું એટલે RT 10 જ બચશે. હવે થઈ ગયું. હવે આ બંને કિંમત પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકની કિંમતમાં મૂકી દો. એનું સૂત્ર પહેલા લખવું પડે ફરીથી, કે બરાબર 2.303 બાય ટી log R0 ભાગ્યા R. હવે શું બેટા? તો હવે તમે જોઈ શકો છો કે કે બરાબર 2.303 ટી 90% માટે તો ટી 90% આવી ગયો. log R0 100 હતું, R 10 થઈ ગયું બેટા. 10 ને 100 માંથી ઉડી ગયું, log 10 તો 1 કહેવાય. તો આવી ગયું બેટા કે બરાબર 2.303 ભાગ્યા T90. હવે બંને પ્રક્રિયા એક જ છે તો બંનેનો કે સમાન હોય. તો કે સમાન આવી ગયા બેઓ, તો એ બે કે ની સરખામણી કરો. આ બે કે ની સરખામણી કરો. આને કહી દો 1,
આને કહી દો 2. બંનેની ડાબા સરખી છે તો ડાબા બરાબર જબા. અરે સર આ તો 10માં ભણ્યા હતા. યસ, એ જ વાપરીએ છીએ. તો કે સરખાવતા 1 અને 2 ને સરખાવતા તો શું થઈ જશે ભાઈ? 2.303 into 2 divided by T99 equals to 2.303 divided by T90. ઉડી ગયું સામ સામે. હવે ચોકડી ગુણાકાર 2 જોડે મોકલી દો T90 ને તો 2 into T90% બરાબર T99%. આવી ગયું બેટા. 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતા સમય કરતા બમણો છે. છેલ્લે સ્ટેટમેન્ટ લખી દેવાનું. છેલ્લે પ્રશ્નમાં આપેલું વિધાન લખવું. આ દાખલો 2 કે 4 માર્કમાં, 2 તો નહીં 3 કે 4 માર્કમાં પૂછાય છે. આવડી જાય. એકદમ સરળ હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લો ભાઈ. એનસીઈઆરટી એક્સરસાઇઝ નો ખાસ મહત્વનો દાખલો. કાર્બનનો એક રેડિયો એક્ટિવ શયન થાય છે. કાર્બન 14 રેડિયો એક્ટિવ. અરે સર તમે હમણાં જ કીધું થિયરીમાં, જ્યાં પણ રેડિયો એક્ટિવ શબ્દ સમજાય તરત જ ખબર પડી જાય પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. તો હવે શું થશે? અર્ધ આયુષ્ય સમય T½ આપેલો છે. કેટલો આપેલો છે? 5730 વર્ષ. બરાબર. તો હવે 80% કાસ્ટ ધરાવે છે તો એની કિંમત શોધવી છે. પણ પહેલા બેટા T½ પરથી કે મળી જાય. હા સર સૂત્ર છે. T½ નું સૂત્ર યાદ કરો ભાઈ. સર 0.693/K. તો કે શોધી કાઢો. કે બરાબર 0.693 ડિવાઇડેડ બાય T½ બરાબર 0.693 ડિવાઇડેડ બાય 5730 વર્ષ. ભાઈ કેલ્સી અલાઉડ છે, ગુજરાત બોર્ડ છે. બરાબર બેટા. 0.693 ડિવાઇડેડ બાય 5730 તો શું મળી ગયું તમને? 0.000 1209. તો ભાઈ આ તમને મળી ગયું સીધો કે. અને એનો એકમ થાય બેટા વર્ષ ઇનવર્સ. 00012009 વર્ષ ઇનવર્સ. બરાબર. હવે શું કરવાનું? હવે કે આવી ગયો. હવે તમને કહે છે કે એક વૃક્ષ મળ્યું છે. એમાં જે મૂળ જથ્થો હતો એના 80% બચ્યો છે. બચેલો છે એવું કીધું તો ટકાવાળા દાખલામાં R0 100 લઈ લો અને બચ્યું છે કેટલા ટકા બેટા એ 80 લઈ લો. આવી ગયું બેટા. અને હવે એમાં ટી શોધવાનો છે. તો સૂત્ર તો કે નું વાપરો. કે બરાબર 2.303/T log R0 ભાગ્યા R. ટી ને કરતા બનાવી દો. 2.303 ભાગ્યા કે કેટલો આવ્યો? 0.0001209 log 100 ભાગ્યા 80 10/8. અથવા તમે તો ડાયરેક્ટ 10/8 કરો એટલે શું થાય? 5/4. તો ડાયરેક્ટ એ રીતે બી કરી શકો અથવા તો log 10 ની કિંમત આવડતી હોય તો એ રીતે બી થાય. જો હું ઈઝી રીત બતાવું, કેલ્ક્યુલેટર વગર કરવું હોય તોય થાય, પણ બંને રીતે કરી શકો. બરાબર. 2.303 ભાગ્યા 0.0001209 તો જવાબ આવે છે બેટા 19. હજુ આટલું જ પત્યું છે, હજુ ઓલું બાકી છે. અને log નો ગુણોત્તર બાકી છે. એકવાર આ ચેક કરી લઈએ. 0.693 ભાગ્યા 5730 તો 0.0001209 જ આવતું હતું. એટલે એ તો બરાબર છે. 2.303 ડિવાઈડ બાય 0.0001209. તો ભાઈ હા આટલું આવ્યું છે 0.8. હવે આનું જુઓ.
log 10 ભાગ્યા 8. હું એને કરું છું log 10 માઇનસ log 8, અથવા તમે ડાયરેક્ટ કેલ્ક્યુલેટરમાં 10 ભાગ્યા 8 કરી એનો log પણ શોધી શકો. બંને રીતે કરી શકો. હું થોડું અલગ રીતથી કરું છું. 19048.8 log 10 આપણને ખબર છે. log 10 ની કિંમત 1 થાય. log 8 એટલે 2 નો ઘન. 2 દુ 4 દુ 8, 3 આગળ જતું રહ્યું. 3 log 2. log 2 એટલે 0.3010. તો જુઓ બેટા, 0.3010 ઇન્ટુ 3 એટલે કેટલું આવી ગયું? 0.3010 ગુણ્યા 3, 0.9030, અને એને 1 માંથી માઇનસ કરી દઈએ તો એ જ આવી ગયું 0.19048.8. આ આવી ગયું બેટા 0.097. તો ટી મળી જશે બેટા 0.097 ઇન્ટુ 19048.8. તો તમને આયુષ્ય એનું મળી ગયું 1847.73. આશરે 1848 વર્ષ જૂનો નમૂનો છે. બોલો, આવડી જાય બેટા? તો આ દાખલો પણ ગુજરાત બોર્ડનો ફેવરિટ છે અને વારંવાર પૂછાયેલો છે. બોલો, ચકાચક છે? ચાલો નેક્સ્ટ એક ક્વેશ્ચન કરીએ. કેન્દ્રીય વિસ્ફોટ દરમિયાન 90 સ્ટ્રોન્શિયમ, અગેન કેન્દ્રીય વિસ્ફોટ, કેન્દ્રીય પ્રક્રિયા કોઈ પણ આવે ને એટલે તરત જ મનમાં ખબર પડી જાય કે આ પ્રક્રિયા કયા ક્રમની હશે? પ્રથમ ક્રમની. બરાબર બેટા? હવે કહે છે કે 90 સ્ટ્રોન્શિયમ, એનો અર્ધાયુષ્ય સમય 28.1 વર્ષ છે. જો તે જ સમયે એક તાજું નવજાત બાળક જન્મ્યું છે, એ કેલ્શિયમની જગ્યાએ હાડકામાં 1 મિલીગ્રામ સ્ટ્રોન્શિયમ શોષે છે, તો જોઈ લો એના શરૂઆતમાં, એ બાળકના શરૂઆતમાં જે સ્ટ્રોન્શિયમ, જેનો અર્ધાયુષ્ય સમય 28.1 વર્ષ છે, શરૂઆતમાં એ બાળકે શોષ્યું કેટલું? R0 1 મિલીગ્રામ. બરાબર? 1 મિલીગ્રામ, મિલીમાં જ રાખો. કદાચ એનસીઆરટીમાં માઇક્રોગ્રામ હોય તો માઇક્રોગ્રામમાં જ રાખજો. જે એકમ આપ્યો એમાં જ રાખો. અત્યારે હું મિલી વાળો દાખલો લાવ્યો છું તો મેં મિલીગ્રામ એકમ રાખ્યો. રકમમાં અહીંયા કંઈક અલગ અલગ પૂછી શકે ફેરફાર કરીને. આપણે જે આપ્યું એ જ રાખ્યું. હવે કહે છે કે બાળકમાં જો કોઈ જ રીતે સ્ટ્રોન્શિયમ બહાર ના નીકળતું હોય, સિવાય રેડિયો એક્ટિવ પ્રક્રિયાથી શયન થાય એવું, તો 10 વર્ષના અંતે અને 60 વર્ષના અંતે તમને સમય 1 આપી દીધો 10 વર્ષ, તો ત્યારે કેટલું સ્ટ્રોન્શિયમ બાકી હશે? તો ત્યારે એ સમયે આર શોધો. અને બીજો કેસ આપી દીધો કે જો સમય T2 60 વર્ષ થઈ જાય, એ બાળક જ્યારે 60 વર્ષનું થશે, પછી બાળક નહીં રહે, હા, ત્યારે કેટલું બાકી રહેશે એ શોધો. આ બંને વસ્તુ શોધવાની છે. સૌથી પહેલા બેટા ટી હાફ પરથી આપણને કે મળી જાય, તો ચલો એનું સૂત્ર લખી દો ભાઈ. ટી હાફ નું સૂત્ર સર આપણે ભણી ગયા પ્રથમ ક્રમ માટે 0.693 ભાગ્યા કે. તો સર એના પરથી કે ને કરતા બનાવી દો ને, તો 0.693 ડિવાઇડેડ બાય ટી હાફ. યસ, વેરી ગુડ. તો કે ની કિંમત 0.693 ડિવાઇડેડ બાય 28.1. કેલ્ક્યુલેટર વાપરી લઈએ. પરમ મિત્ર કેલ્ક્યુલેટર પ્રગટ હો. 0.693 ડિવાઇડેડ બાય 28.1. તો આ મળી ગયો બેટા કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કે નો એકમ સમય ઇન્વર્સ આપે. અહીંયા વર્ષ છે તો વર્ષ ઇન્વર્સ આવશે, તો 0.02466 વર્ષ ઇન્વર્સ. વર્ષ ઇન્વર્સ. ચાલો હવે શું કરવાનું છે? આટલું તો સર ખબર પડી ગઈ છે. હવે શું કરીશું? ધ્યાન આપજો. હવે કે છે આપણને, ધ્યાન આપજો, આટલું તો આપણે કે શોધી કાઢ્યો. હવે 10 વર્ષના અંતે કેટલું બાકી રહે, તો એને કેસ 1 કહી દઈએ. 10 વર્ષ વાળાને કેસ 1 કહી દઈએ.
કે જ્યારે T1 10 વર્ષ છે, 60 વર્ષનો તમે જાતે કરજો. હું 10 વર્ષવાળો શીખવાડું છું, એ જ પદ્ધતિથી 60 વર્ષનો થઈ શકે. તો હવે એના માટે K નું ફરીથી સૂત્ર લગાવીએ બેટા. તો K બરાબર 2.303 બાય T log R0 ભાગ્યા R. બેટા રકમમાં મિલીગ્રામ આપ્યું છે ને, તો એને મિલીગ્રામમાં જ રાખજો. આપણે મિલીગ્રામમાં શોધીશું કેટલું બાકી રહે. બાકી રહે એટલે R શોધવું છે. K શોધી કાઢ્યો 0.02466. 2.303 એમનું એમ છે. T 10 વર્ષ આપી દીધું છે. log R01 છે. R શોધવું છે. આટલી ખબર પડી. સિમ્પલ છે. સામે લઈ જાઓ 10 ને, તો 0.02466 ગુણ્યા 10 ભાગ્યા 2.303. આ બાજુ વધશે બેટા log 1 માઇનસ log R. આનો ગુણાકાર કરી કાઢો. 0.02466 0.02466 ગુણ્યા 10 ભાગ્યા 2.303. 0.1070 1071. 4 આંકડા સુધી લખો ચાલશે. log 1 0 થાય માઇનસ log R. આવ્યું આટલું બેટા? ક્લિયર છે? log R ને કરતા બનાવો, સામે લઈ જાઓ અને આને આમ લઈ દો. ધારો કે હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આટલી કિંમતો મૂકી દીધી. હવે log R ને આમ લઈ જઈએ છીએ, તો હું લખું છું log R બરાબર માઇનસમાં, આ માઇનસમાં આવી ગયું 0.1071. હવે બેટા R બરાબર એન્ટીલોગ ઓફ માઇનસ 0.1071. સર ઋણનો એન્ટીલોગ થાય? યસ થાય છે. ઋણ સંખ્યાનો એન્ટીલોગ થાય છે. મેથડ પેલી જ છે. હાલ હું સાદા કેલ્સીમાં કરું છું, મારી પાસે આમાં નહીં થાય એટલે જુઓ મેથડ પેલી જ છે. લોગ માટેથી 13 વખત રૂટ -1 ઇન્ટુ 3558. આમાં ઊંધું જે જવાબ આવે છે માઇનસમાં લખી ડિવાઇડેડ બાય 3558, -1 ની જગ્યાએ +1 અને ઇન્ટુ ઇક્વલ્સ ટુ 13 વખત દબાવવાનું. યાદ રાખજો, હું લખું છું કે સાદા કેલ્ક્યુલેટરમાં એન્ટીલોગ કઈ રીતે થાય. તો ફોર એન્ટીલોગ પહેલું સ્ટેપ ડિવાઇડેડ બાય 3558 +1 અને પછી ઇન્ટુ દબાઈ ઇક્વલ્સ ટુ. આવું 13 વાર દબાવવું એટલે એન્ટીલોગ નીકળી જાય. 3 સ્ટેપ છે. હાલ હું કેલ્સીમાં શોધી લઉં છું 1071 નો એન્ટીલોગ, એ પણ માઇનસ વાળું છે. બરાબર છે? તો એનો એન્ટીલોગ થઈ જશે 0.78 ગ્રામ. તો R તમારું મળી ગયું 0.7814. આશરે તમે 0.78 અને અહીંયા મિલીગ્રામ હતું, તો આ તમે એના શરીરમાં મિલીગ્રામમાં જ રહેલું છે એવું બતાવી શકો. આ સેમ તમારે 60 વર્ષવાળું જાતે કરવાનું છે. સેમ તમારે 60 વર્ષવાળું બેટા જાતે કરવાનું છે. શું કરીશું સર? એમાં અમે શું કરીએ જોઈ લો, શીખવાડી દઉં, હિન્ટ આપી દઉં. કે તો એનું એ જ રહે, અહીંયા T 60 મૂકી દો, R તો 1 જ રહે. આ શોધવાનું છે બધું એઝ ઇટ ઇઝ, ખાલી 60. તો હું તમને 60 માટે જવાબ લખી આપું ડાયરેક્ટ ગણતરી કરીને. T બરાબર તમે જાતે ચેક કરી પછી જવાબ આપજો. અહીંયા વિડીયો પોઝ કરો. હજુ નથી કર્યો, ચીટિંગ ના કરો. અહીંયા વિડીયો પોઝ કરો. T2 બરાબર 60 વર્ષ માટે જાતે શોધો. પછી હું જવાબ ડાયરેક્ટ લાવું છું, કઈ રીતે એ બી કહું છું, પણ પછી ચેક કરો તમારો ને મારો જવાબ સેમ આવે છે કે નહીં. પોઝ કરો, ચીટિંગ ના કરતા. કરી દીધો પોઝ? તો આ વિડીયોમાં હું બોલું એ આવે નહીં. હા, પોઝ કરી દેજો. હવે જુઓ, હું ડાયરેક્ટ અહીંયા 60 મૂકી દઉં તો જુઓ 0.02466 ગુણ્યા 60 ભાગ્યા 2.303. તો એ વખતે તમારે અહીંયા આવશે આ 0.6424 અને આ તો log 1 માઇનસ log R જ આવશે. એટલે આ માઇનસમાં થઈ ગયું અને એનો એન્ટીલોગ એટલે એ જવાબ આવશે બેટા અહીંયા R 0.22. કેટલો આવશે બેટા? 0.22 મિલીગ્રામ. આવડી જાય બેટા?
તો આશા રાખું છું કે તમારો ને મારો જવાબ મેચ થઈ ગયો. તમારે આવું ડાયરેક્ટ નહીં કરાય, તમારે આ મેથડથી કરવું પડશે. હાલ પૂરતું મેં સમય બચાવવા ડાયરેક્ટ કર્યો, જેથી બીજા અલગ પ્રકારનો દાખલો લઈ શકું. નેક્સ્ટ દાખલો ભાઈ, આ દબાણ વાળો પણ બહુ જ પૂછાય છે, વારંવાર પૂછાય છે, બહુ જ મહત્વનો દાખલો. જુઓ, N2O5 ના ઉષ્મીય વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. નીચે માહિતી આપી છે. સમય 0 હતો, પ્રક્રિયા ચાલુ નતું થયું ત્યારેનું દબાણ, એટલે આને તો ડાયરેક્ટલી તમે P ઇનિશિયલ કહી શકો, અને આ P ટોટલ છે, કુલ. જ્યારે પ્રક્રિયા 100 સેકન્ડ થઈ ગઈ ત્યારનું કુલ દબાણ થઈ ગયું. હવે આ સમીકરણ ફરીથી લખીએ છીએ. વેગ અચળાંક લાવવો છે, K શોધવાનો કીધો છે. ઓકે, K નું પહેલા સૂત્ર લાવવું પડશે અને પછી K મળશે બેટા. 2N2O5 it gives 2N2O વત્તા O2. અહીંયા 3 કોલમ બનાવી દો. કઈ કઈ? શરૂઆત, ફેરફાર, અંતિમ. શરૂઆત, ફેરફાર, અંતિમ. ધ્યાન આપજો. ચાલો, શરૂઆતમાં કેટલું હતું? આ શરૂઆતમાં બેટા આ 0.5 હતું, આ બંને 0 0 હતું. હવે બેટા આમાં ફેરફાર કેટલો થયો? ધ્યાન આપજો. આમાં ફેરફાર થાય છે 2x જેટલો. સર કેમ? 2 મોલ હતા ને એટલે 2x. આમાં નિપજ વધે હંમેશા, એટલે આ પ્લસ x આવે, પણ 2 છે એટલે પ્લસ 2x. આ એક જ મોલ છે એટલે પ્લસ x. અંતિમ શું રહ્યું? આ 0.5 માઇનસ 2x પ્લસ 2x પ્લસ x. હવે જોઈ લો, આ તમને P ઇનિશિયલ આપેલો હતો. હવે x શોધી લો તો આ તમને R0 RT થઈ જાય. તો આ RT માટે x શોધવો પડશે. તો એ વખતે P કુલ આપેલું છે, તો P કુલ બરાબર 0.5 માઇનસ 2x પ્લસ 2x પ્લસ x. ઉડી ગયું. તો P કુલ 0.512 બરાબર 0.5 વત્તા x. તો x બરાબર 0.012. આવી ગયું બેટા, x બરાબર 0.012. હવે જુઓ બેટા, આ તો કિંમત આવી ગઈ. હવે આપણે શું કરીએ? x ની કિંમત અહીંયા મૂકી અને p t સમયે શોધી કાઢો. તો pt સમયે 0.5 માઇનસ 2x હતું, તો 0.5 માઇનસ 2 ઇન્ટુ 0.012. તો ભાઈ 0.5 માઇનસ 0.024. ચલો, 0.5 માઇનસ 0.024. તો જવાબ આવી ગયો તમારો 0.476. 0.476. જોઈ લો બેટા, P ઇનિશિયલ, P T સમયનું બંને પ્રક્રિયકનું દબાણ આવી ગયું. હવે બેટા K નું સૂત્ર 2.303 બાય T log P શરૂઆતનું દબાણ ભાગ્યા P T સમયે પ્રક્રિયકનું દબાણ. તો હવે જુઓ, 2.303 ભાગ્યા T કેટલા સમયે આ ફેરફાર થયો છે? 100 સેકન્ડે. log P ઇનિશિયલ કેટલું હતું? 0.5. P T સમયે કેટલું આવ્યું? 0.476. તો હવે 0.02303. કેમ? 100 વડે કર્યું એટલે અહીંયા દશાંશ ચિહ્ન 1 2 પોઈન્ટ આગળ જતું રહ્યું. log આ બંનેનો ભાગાકાર કરી એનો log કેલ્ક્યુલેટરમાં જોઈ શકો છો. 13 વખત √-1 ઇન્ટુ 3558. તો 0.5 ભાગ્યા 0.476 કરો તો જવાબ મળશે 1.0504. અને હવે એનો log જોઈ લઈએ તો એ મળશે 0.02136. તો 0.02303 ગુણ્યા 0.02136 કરી કાઢીએ આ બંનેનો ગુણાકાર ઇન્ટુ 0.02303. તો 0.00049. 0.00049.2
બરાબર. તો હવે આને તમે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં 4.9 1 2 3 4 0 આગળ ગયા ગુણ્યા 10⁻⁴ અને એકમ આવી જાય બેટા સેકન્ડ ઇનવર્સ. તો આ રીતે તમે વેગ અચળાંક શોધી શકો છો. આવડી જાય બેટા? બોલો. તો આ રીતે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો દાખલો વાયુ સ્વરૂપમાં પણ પૂછાઈ શકે છે. ચાલો નેક્સ્ટ વસ્તુ પર આગળ વધીએ. હવે જુઓ, આ એ ટાઈપનો જ એક પ્રશ્ન છે. એઝો આઇસોપ્રોપેન એનું હેક્ઝેન ને નાઇટ્રોજનમાં વિઘટન થાય છે. ઘણાને આ પ્રક્રિયા નથી આવડતી. એઝો આઇસોપ્રોપેનનું બંધારણ ના આવડે. જો એઝો એટલે આવું, આઇસોપ્રોપેન એટલે CH જોડે CH3 આઇસોપ્રોપેન. તો આ થઈ ગયું તમારું એઝો આઇસોપ્રોપેન. બરાબર છે. હવે જુઓ બેટા, આનું વિઘટન કરવાનું છે. આનું શું થાય છે ભાઈ? એઝો આઇસોપ્રોપેનનું વિઘટન થાય છે. અને વિઘટન થશે તો શું થશે? આનું વિઘટન થઈને તમને કહે છે હેક્ઝેન બને છે. શું થઈ જાય છે ભાઈ? હેક્ઝેન બને છે. CH3 CH2 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 CH3 હેક્ઝેન 6 કાર્બન થઈ ગયા અને વત્તા નાઇટ્રોજન બને છે. હવે ઘણા કહે છે કે આ સર સમીકરણ ના આવડે. ચિંતા નહીં, તમને કીધું છે કે આપેલી માહિતી પરથી વેગ અચળાંક ગણો. એક્ઝામમાં આવો આખો દાખલો બને તો ના પૂછે. 4 માર્કમાં પહેલો બીજો 2 કેસ આપે અથવા તો પહેલો ને ત્રીજો એમ 2 કેસ આપે. 3 ના પૂછે. નહીં તો તમારે 2 વાર વેગ અચળાંક શોધી પછી એનું સરેરાશ લેવું પડે. એટલે આખો ના પૂછે પણ કોઈ બી 2 પૂછી શકે. આપણે પહેલા 2 નો વેગ અચળાંક કરીએ. ચાલો, તો કોઈ કહે છે કે સર મને આ સમીકરણ નથી આવડતું, તો તમે આવું બી લખી શકો કે ભાઈ એઝો આઇસોપ્રોપેન ઇટ ગીવ્સ, તત્વયોગમિતિ સંતુલન છે એટલે 1 મોલ છે એટલું યાદ રાખવું પડે. હેક્ઝેન વત્તા નાઇટ્રોજન બધા જ વાયુ છે. બધા જ વાયુ છે. હવે 3 કોલમ ફરી લખતા હતા એવું જ સર? હા, એવું જ જુઓ. શરૂઆત, ફેરફાર અને અંતિમ. શરૂઆત, ફેરફાર અને અંતિમ કરી દો. ચલો, એઝો આઇસોપ્રોપેન શરૂઆતમાં ધ્યાન આપજો. શરૂઆતમાં કેટલું હતું પી ટોટલ? એ આનું જો એકલાનું 35 mmHg. આ બંનેને 0 0 કરી દો. આમાં x નો ઘટાડો થયો, આ બંનેમાં x નો વધારો થયો. આ કેટલું બાકી રહ્યું? 35 - x જેટલું. આ કેટલું? x જેટલું ને x જેટલું. હવે જુઓ, તમને આપેલો છે કે 54 જેટલું છે. પી કુલ 54. આ 2 કેસ હું લઉં છું તો હવે લખું છું પી કુલ બરાબર 35 - x + x + x. પી કુલ કેટલું આવી ગયું? 54. 54 બરાબર 35 વત્તા x. તો x બરાબર 54 - 35. x બરાબર 54 - 35. તો 19 આવી ગયો. x 19 આવી ગયો. હવે જો આ તમને પીઆઈ મળી ગયું છે, પ્રક્રિયકનું શરૂઆતનું દબાણ. પ્રક્રિયકનું અંતિમ દબાણ બરાબર 35 - x. 35 - 19 તો 16 મળી ગયું. 26 મળી ગયું. સોરી, 26 નહીં, 16 જ થશે. 1 મિનિટ. હા, 16 જ થશે. ક્લિયર બેટા? ચાલો, હવે આ બંને કિંમત મૂકી દઈએ. ચલો, તો k બરાબર 2.303/t log r0/r. બરાબર. અથવા હવે અહીંયા વાયુરૂપ છે એટલે હું લખું છું પી ઇનિશિયલ, પ્રક્રિયકનું જ શરૂઆતનું દબાણ ભાગ્યા પ્રક્રિયકનું જ ટી સમયે દબાણ. ચાલો, તો 2.303 ટી સમય કેટલો આપ્યો? 360 સેકન્ડ. લોગ શરૂઆતનું દબાણ હતું 35 ભાગ્યા 16. ચાલો, હવે 35 ભાગ્યા 16 તો હું કેલ્સીમાં કરી દઉં અને પછી એનો
લોગ શોધી લઈએ. ચાલો તો ભાઈ 35 ભાગ્યા 16 2.1875 એનો લોગ તો 0.3399 એટલે 0.34 થઈ ગયું. તો 2.303 ભાગ્યા 360 ગુણ્યા 0.3399 એટલે 34 કહો તોય ચાલે. ચાલો કે આવી ગયો 2.303 ગુણ્યા 0.3399 ભાગ્યા 360 તો જવાબ આવી ગયો કે નો બેટા 0.002174 એટલે કે 2.174 ગુણ્યા 10⁻³ અને એકમ આવશે બેટા સમય સેકન્ડમાં આપ્યો છે એટલે સેકન્ડ ઇનવર્સ. આ જુઓ અમે પહેલી બે માટે કે શોધ્યો. હવે તમારે ધારો કે 4 માર્કમાં આખો દાખલો પૂછાય છે તો તમારે બીજો કેસ આ પહેલો ને છેલ્લા વચ્ચે ફરીથી કે શોધો. પછી શું કરવાનું બેટા? બંને કે નું સરેરાશ લઈ લેવાનું. શું કરવાનું હોય? બંને કે નું સરેરાશ લઈ લો એટલે દાખલો થઈ જાય. છેલ્લો ટોપિક બરાબર જે છે આર્હેનિયસ સમીકરણ. બેટા આમાંથી બે સવાલો પૂછાય. એક તો આર્હેનિયસ સમીકરણ લખી તેમાં આવતા પદો સમજાવો. તો એ સમીકરણ આવું આવે છે કે બરાબર a ઇન્ટુ e ટુ ધ પાવર માઇનસ EA/RT. જ્યાં તમે લખી શકો કે પદો કે શું છે? વેગ અચળાંક. એ શું છે? આર્હેનિયસ અચળાંક. અથવા એને સંઘાત અવયવ પણ કહેવાય છે. એ શું છે? સક્રિયકરણ ઊર્જા. આર શું છે બેટા? વાયુ અચળાંક. ટી શું છે બેટા? તાપમાન. એક તો આટલું લખવાના 2 માર્ક હોય અથવા બીજો સવાલ પૂછાય છે કે જુદા જુદા તાપમાને વેગ અચળાંક અને તાપમાન વચ્ચેનો સંબંધ તારવો. આવો પ્રશ્ન 3 માર્કમાં કે 4 માર્કમાં પૂછાય છે. તો હવે આપણે અહીંયા જ લઈ લઈએ. આ જ સમીકરણ લઈ લઈએ. તાપમાન જ્યારે જુઓ પહેલા આર્હેનિયસ લખીને પહેલા સાદા ફોર્મમાં લઈએ. આર્હેનિયસ સમીકરણ મુજબ શું થઈ જાય બેટા? કે બરાબર a ઇન્ટુ e ટુ ધ પાવર માઇનસ EA/RT. બંને બાજુ ln લઈ લો. e ને દૂર કરવા માટે e એટલે એન્ટીલોગ થાય, એને દૂર કરવા ln લઈ લો. તો ln k બરાબર ln a માઇનસ ln અને e સ્મોલ e ઉડી ગયો તો બચ્યું શું? જે માઇનસ EA/RT હતું એ બચ્યું. થઈ ગયું. આ સમીકરણ આવી ગયું. આપણે ln માં રાખીએ તો ગણતરી અઘરી પડે એટલે આપણે એને લોગમાં ફેરવી દઈએ. તો લખી દો 2.303 log k બરાબર 2.303 log a માઇનસ EA/RT. સાદું રૂપ આપવા 2.303 વડે ભાગી કાઢ્યું. log k બરાબર log a માઇનસ EA ડિવાઇડેડ બાય 2.303 RT. થઈ ગયું બેટા. સોરી બેટા કેમેરો ચોંટી ગયો તો બંધ થઈ ગયો હતો એટલે આપણે અહીંથી ફરી કરીએ છીએ વિડીયો સ્ટાર્ટ. મેં લખી દીધું હતું બટ કંઈ વાંધો નહીં. આપણે આટલું ખબર પડી ગઈ. log k બરાબર log a માઇનસ EA બાય 2.303 RT. બે જુદા જુદા તાપમાને તો પહેલો કેસ લઈ લઈએ. T બરાબર T1 હોય ત્યારે વેગ અચળાંક k બરાબર k1 અને બીજો કેસ લઈ લઈએ ભાઈ કે T બરાબર T2 થાય તો k બરાબર k2 થઈ જશે. બંનેની કિંમત મૂકી દઈએ ઉપર. તો log k1
બરાબર log a માઇનસ ea બાય 2.303 RT1 અને બીજા કેસમાં log k2 બરાબર log a માઇનસ ea બાય 2.303 RT2 થઈ ગયું બેટા. આ ઇક્વેશનને ઇક્વેશન નંબર 1 કહી દો, આને 2 કહી દો અને હવે બેટા આપણે બે માંથી એકને માઇનસ કરીએ. તો ઇક્વેશન નંબર 2 માંથી એકને માઇનસ કરતા તો ડાબી બાજુ શું થશે? log k2 માઇનસ log k1. ભાઈ ભાગાકાર નથી હો, કોઈ ભાગાકાર ના સમજતા. log k2 માઇનસ log k1 બરાબર. હવે જુઓ log a બંને બાજુ આમાંથી આ માઇનસ કરશો એટલે log a માઇનસ જતું રહે, ઉડી જાય. બચ્યું શું? માઇનસ ea બાય 2.303 RT2 માઇનસ માઇનસ પ્લસ ea બાય 2.303 RT1. log માં બાદ બાકી તો હવે ભાગાકાર લખી શકાય અને આ બાજુ ea બાય 2.303 r કોમન કાઢી દઈએ તો ea બાય 2.303 r કોમન નીકળી જતા બેટા 1 બાય t1 માઇનસ 1 બાય t2 બચશે. આ માઇનસ વાળું પાછળ લઈ ગયા. હવે બેટા લસા લઈ લઈએ તો શું થઈ જશે? જુઓ log k2 બાય k1 બરાબર ea બાય 2.303 r t2 માઇનસ t1 ભાગ્યા t1 t2. ડન બેટા. તો આ ફાઇનલી તમારું આર્હેનિયસ સમીકરણ આવી ગયું છે જે બે જુદા જુદા તાપમાને તમને વેગ અચળાંકના મૂલ્ય આપે છે. બેટા ખાસ મહત્વની વાત કરી દઉં, આ બે સૂત્ર પર હેશટેગ સ્ટાર બનાવજો. દાખલામાં હાઈએસ્ટ કામ આ બે સૂત્ર આવશે. આ ચેપ્ટરમાંથી 4 માર્કના દાખલા એ પ્રથમ ક્રમના પૂછાય કા એની સાબિતી પૂછાય શૂન્ય ક્રમ પ્રથમ ક્રમની, અથવા આર્હેનિયસની આ સાબિતી પૂછાય, અથવા તો આર્હેનિયસનો 4 માર્કનો દાખલો આવો પૂછાઈ શકે. તો ધેટ મીન્સ આજનો લેક્ચર જેને અટેન્ડ કરી લીધો, આ સોલ્વ કરી લીધા એને જીંગાલાલા. ચલો દાખલો સોલ્વ કરી દઈએ. શું કીધું છે રકમ વાંચો કે ભાઈ એક પ્રક્રિયાનો વેગ અચળાંક 500 કેલ્વિન તાપમાને ને 700 કેલ્વિન તાપમાને, બે જુદા જુદા તાપમાને બે વેગ અચળાંક આપેલા છે. તો ea અને a નું મૂલ્ય શોધો. તો હું લખું છું, જુઓ ડેટા પહેલા t1 500 કેલ્વિન, જ્યારે t2 તમારું 700 કેલ્વિન. વેગ અચળાંક k1 કેટલો આપ્યો છે? 0.02. k2 કેટલો આપ્યો છે? 0.07. હવે બસ ea ને a શોધવો છે. તો ea અને a શોધવા માટે શું કરી શકાય? તો ભાઈ ea માટેનું પહેલું સૂત્ર બે તાપમાન વાળું જોઈ લો. લખું છું log k2 બાય k1 ઇક્વલ્સ ટુ ea ભાગ્યા 2.303 r અને બ્રેકેટમાં t2 માઇનસ t1 अपॉन t1 t2. चलो किम्मत मुको. log k2 0.07 भाग्या 0.02 7 भाग्या 2 થઈ ગયું ટૂંકમાં 3.5 લખી દઉં છું ડાયરેક્ટલી. આ હવે જમણી બાજુ ea ની કિંમત શોધવી છે. m નું m રહેવા દો. 2.303 b m નું m r ની જૂલમાં કિંમત 8.314 થાય. t2 700 माइनस 500 भाग्या 700 गुणिया 500 बराबर भाई. હવે જુઓ બેટા આ ea m નું m રહ્યું, આ છેદમાં 2.303 r ની જગ્યાએ 8.314 m નું m, ઉપર ગુણ્યામાં 700 માંથી 500 ગયા તો 200 ભાગ્યા 7 પંચા 35. અહીંયા નહીં માય કઈ નહીં, ચાલો લખી દઈએ 35 ગુણ્યા 0000 એટલે 10 ની 4 ઘાત થઈ ગઈ. બરાબર બેટા. હવે જુઓ અહીંયા કરું છું log 3.5 ની કિંમત હાલ પૂરતું કેલ્સી થી તમે કઈ રીતે શોધી શકો? 13 વખત રૂટ માઇનસ 1 ઇન્ટુ 3558. હું ડાયરેક્ટ લખી દઉં છું, એ મળશે 0.5441. બરાબર. હવે જુઓ બરાબર ea
ઇન્ટુ 200 ડિવાઇડેડ બાય બધું જ લખું છું ફરીથી 2.303 8.314 અને 7 પંચા 35 અને એની પાછળ 4 મીંડા બે મીંડા ઉડી ગયા. એને કરતા બનાવી દો તો 0.5441 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 3500 ભાગ્યા 2 કરતા બનાવ્યો. બધું ભાગાકાર વાળું ગુણાકાર વાળું ભાગાકારમાં થઈ ગયું. કેટલી સરળ ગણતરી. કેલ્ક્યુલેટર બી આપણી પાસે ગુજરાત બોર્ડમાં છે. રોકડિયો દાખલો 4 માંથી 4 માર્ક આપીને જાય. 0.5441 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 ઇન્ટુ 3500 ભાગ્યા 2. જવાબ આવી ગયો આપણો ઓલમોસ્ટ 18,231.42. થોડો ઘણો એનસીઆરટી થી આગળ પાછળ આવે એ લોકો રાઉન્ડ ઓફ કરી 2 સ્ટેપ સુધી જ કરે છે. આપણે આખું કર્યું, ચિંતા ના કરતા. તમે આ જવાબ લખશો તો બી 1001% સાચો મળશે. ક્લિયર બેટા? 3.5 નો લોગ એકવાર કન્ફર્મ કરી લઈએ તો જુઓ બેટા 3.5 નો લોગ કરતા એ આપણને મળી જાય છે 0.5441. તો પોઈન્ટ ફરીથી એકવાર ગણતરી ખાલી ચેક કરી લઈએ. 0.5441 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 3500 ભાગ્યા 2. તો જવાબ આવી જાય છે 18,231.42. બધું પરફેક્ટ. હવે હજુ કીધું છે એ શોધો. તો એ કઈ રીતે શોધી શકાય સર? કોઈ બી એક કેસ લઈ લો. ધારો કે હું આ કેસ લઈ લઉં છું, એની કિંમત પરથી એ મળી જાય. એ માટે મેં કીધું તું આ સૂત્ર ખાસ કામ આવશે. તો log k બરાબર log a માઇનસ ea ભાગ્યા 2.303 RT. ચલો કિંમત મૂકી દો. log k ની જગ્યાએ 0.02 log a શોધવો છે. ઈએ મળી ગયું છે 18,231 ભાગ્યા 2.303 R 8.314 ને તાપમાન 500 મૂકી દીધી કિંમત. બહુ જ સરળ. હવે ખાલી બસ વેલ્યુ લાવવાની છે. ધ્યાન આપજો. 0.02 નો લોગ કરીએ. લોગ 2.30 થાય. 0.02 નો લોગ શું થાય? તો એ થઈ જાય -1.7. આશરે માઇનસમાં 1.7 થાય છે. આ બાજુ આ લોગ એ એમનું એમ અને માઇનસ કરીને આ મોટી ગણતરી કરીએ. ધ્યાન આપજો. 18,231.42 બી લઈ લો. ચલો 0.42 ભાગ્યા 2.303 ભાગ્યા 8.314 ભાગ્યા 500. તો એ મળ્યું બેટા માઇનસમાં જ 1.90. બરાબર. લોગ એ ને આમ રાખ્યા, આ આમ જતું રહ્યું. 1.9043 વત્તા 1. હા, આને માઇનસ નું સામે ગયું એટલે એ પ્લસ થયું. જે -1.7 છે એ એમનું એમ રહેશે. -1.7. તો આનામાંથી આને પ્લસ રાખી -1.7 કરી કાઢો તો શું મળ્યું? log a બરાબર 0.2043. તો એ બરાબર એન્ટીલોગ ઓફ 0.2043. તો 2043 નો એન્ટીલોગ તમે સાદા કેલ્ક્યુલેટરમાં શોધી શકો. કઈ રીતે બેટા? યાદ કરો. લોગ માટે છે 13 વખત રૂટ -1 ઇન્ટુ 3558. તો ઊંધું કરો. ઇન્ટુ ની જગ્યાએ ડિવાઈડ બાય 3558, માઇનસ ની જગ્યાએ +1 અને ઇન્ટુ ઇક્વલ્સ ટુ 13 વખત. તો 0.2043 નો એન્ટીલોગ તમને મળી જશે 1.61. આશરે 1.6061. તો આ તમારો એ નો આન્સર આવી ગયો. એ નો એકમ લખવાની જરૂર નથી. આ જૂલ, આનો એકમ જરૂર નથી. તો આ રીતે તમે 4 માર્કનો દાખલો 4 માંથી 4 લાવી શકો. બોલો, ડન છે બેટા? તો બસ આજે આપણે શું શું શીખ્યા?
પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ખાસ સૂત્ર, બહુ જ મહત્વની સાબિતી, બરાબર, કે વેગ અચળાંકનું સૂત્ર અને એને સંકલિત વેગ સમીકરણ પણ કહી શકો. શૂન્ય ક્રમ માટે બી, બંનેના અર્ધાયુષ્ય સમય પર, અને પ્રથમ ક્રમના દાખલા તો જે કરાયા એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ગુજરાત બોર્ડ માટે. સાથે સાથે છેલ્લે આર્હેનિયસ સમીકરણ પણ જોયું અને એનો દાખલો પણ જોયો. તો બસ ગુજરાત બોર્ડની એક્ઝામ ને સ્કૂલની એક્ઝામમાં ભૂક્કા બોલાવી દો, બરાબર. કેટલા લોકોને સ્કૂલની એક્ઝામમાં આમાંથી આ પ્રશ્ન પૂછાય છે ચોક્કસથી કમેન્ટમાં કહેજો. અને ઓલ ધ બેસ્ટ બોર્ડ એક્ઝામ માટે. આવા જ બીજા શાનદાર ગુજરાત બોર્ડ રિલેટેડ લેક્ચર જોવા માટે સ્ટે ટ્યુન વિથ PW ગુજરાતી. આવજો. આભાર. થેન્ક યુ.